આજે કાર્તિક વદ છઠ છે, સોમવાર છે, તારીખ 10/11/2025 વર્ષ છે. ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે સર્વે ધર્મ રહે? ધર્મ સંબંધી સાધન ઘણા બધા છે. ધર્મનું રક્ષણ કરવું, સાધુ હોય તેને સ્ત્રીઓ થકી દૂર રહેવું એ ધર્મનું રક્ષણ છે. ગ્રસ્તાશ્રમે પોતાની પત્ની સિવાય બીજી જગ્યાએ દાફડીઓ ન મારવા એ ધર્મ સંબંધી કાર્ય છે. અથવા તો કોઈ જગ્યાએ ખાવું, કઈ જગ્યાએ પીવું એ ધર્મ સંબંધી કાર્ય છે. ગ્રસ્તાશ્રમને વિવેક હોવો જોઈએ કે કઈ જગ્યાએ ખવાય કે કઈ જગ્યાએ ન ખવાય. મહારાજની આજ્ઞા જ્યાં વિરુદ્ધ થતું હોય તે જગ્યાએ ખવાય નહીં. હોટલમાં જઈએ તો હોટલમાં ઘણા બધા ધર્મ સંબંધી સાધનો છે. એવું એક કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે? એક પ્રશ્ન. એવું એક કયું કા સાધન છે કે એક રાખે બધા બરસ સાધન થઈ ચૂક્યા, એવું કયું સાધન છે? અને વળી બીજો પ્રશ્ન, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન ને વાર્તા એ આદિક સાધન છે, તેમાં એવું એક કયું સાધન કયું છે જે આપતકાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે? આપતકાળ આવી ગયો, ભૂકંપ આવી ગયો, અતિવૃષ્ટિ પડી ગઈ, નીકળવાની જગ્યા ન રહી, બચવું ભારે પડી જાય તો ધર્મ ક્યાં રહે? તો ધર્મ રહે ક્યાં? ધર્મનું ક્યાં વાત છે? ખાવા પીવાના ઠેકાણા ન હોય, કુટુંબમાંથી 10 જણા હોય તેમાંથી 8 જણા મરી ગયા, 2 જણા બાકી રહ્યા કે 1 જણો બાકી રહ્યો. મોરબીને હુલડમાં એવું જ થયું હતું. કોઈ કુટુંબમાં 1 જણું બચ્યું ને કોઈ જણા 2 જાય, 10-15 જણા બધા ગયા પાણીમાં તણા હતા. ત્યારે ધર્મ સંબંધી શું ત્યારે કયું સાધન કરે તો એ બચી જાય? પછી મહારાજ કહે છે, પછી તેનો ઉત્તર પોતે કર્યો છે. ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામપણું જોઈએ. નિષ્કામપણું સમજો છો? નિષ્કામપણું એટલે નૈષ્ટિક બ્રહ્મચર્ય નહીં. નિષ્કામપણું એટલે બધી જગ્યાએથી સ્પૃહા રહિત થવું, કોઈ જગ્યાએથી ઈચ્છા ન રાખવી કે મારે આ કરવું છે કે આ કરવું. ભગવાનની ઈચ્છાથી હરી ઈચ્છા બળવાન. ભગવાનની ઈચ્છા છે એ બળવાન છે, બીજું કોઈ બળવાન નથી. બ્રહ્માનંદ સ્વામી મૂડીનું મંદિર, વડતાલનું મંદિર કરતા હોય અને વડતાલના મંદિરના પાયા બ્રહ્માનંદ સ્વામી નાખ્યા. આજે વડતાલમાં બ્રહ્માનંદ સ્વામીનું નામ નથી આવતું, અક્ષરાનંદ સ્વામીનું નામ આવે છે. તો મહેનત કોને કરી? મહેનત કોને કરી? બ્રહ્માનંદ સ્વામી. પણ નિષ્કામ. મહારાજે કીધું કે સ્વામી આ છોડવા જેવું છે, છોડ્યું. ક્યાંય વિચારણા થઈ? એને મનમાં વિચાર આવ્યો કે હવે મેં આ બધું કર્યું છે અને હવે અત્યારે વેચમાં છોડી દઉં, આમાંથી તો શનિપાત થઈ જાય, તકલીફ થઈ જાય. નિષ્કામ સંબંધી તમારો નિષ્કામ ધર્મ દ્રઢ ન હોય, મનગમતું મૂકીને એક ભગવાનને રાજી કરવાનું જો ન હોય તો આમાં ઉપાધિ થઈ જાય. મેં પીજની વાત કરી હતી કે પીજમાં એક સંત હતા, એને મંદિર સરસ બનાવ્યું અને પછી એની ઈચ્છા હતી કે મારે આ જ્ઞાન સ્વામી વાત કરતા હતા. જ્ઞાન સ્વામી વિરસદ દ્વારા ખોંદલીની વિરસદમાં ખૂબ રહેલા બહુ સમર્થ સંત હતા. એને વાત કરેલી. જ્યારે અમે દીક્ષા લઈને સ્વામી દર્શન હેત સ્વામીને એની સાથે મળવા ગયા ત્યારે કે આવું થયું. પીજના એક સંત હતા, માનતાઈ કરતા હતા, મંદિર સરસ બનાવ્યું. એમની અંતરની ઈચ્છા હતી મારું છેલ્લું જીવન અહીંયા જ પસાર થાય. પણ મારા શ્રીએ પોતાના આજે નિયમ પ્રમાણે બદલાવીને બીજી જગ્યાએ બદલી કરી નાખી. એને અફસોસ રહી ગયો કે મેં આટલી મંદિરની મહેનત કરી, મંદિર આટલું સરસ બનાવ્યું, મને રહેવા ના આવ્યું. એમાં ને એમાં બીજી જગ્યાએ મૂક્યા, મહંતાઈએ આપી, એનું ચિંતવન ત્યાં ને ત્યારે મને કાઢી મૂક્યો. ત્યાંથી મને રવાનો કરી નાખ્યો. મેં આટલી મહેનત કરી, આટલી દોડાદોડી કરી અને એ ચિંતનમાં દેહ પડી ગયો. તો શું થાય? શું? વાસના. ભલે વાસના, ભલે તમે માનો કે ભલે વાસના કોઈ જગત સંબંધી ન હોય, ભગવાન સંબંધી હોય, પણ વાસના એ વાસના દેહ ધરાવે. પીજમાં ને પીજમાં ગાયને તે જન્મ્યા. બોલો, મહાપ્રભુનો નિવાસ થયો ગાયને તે વાછડા રૂપે. 2 દિવસ તે આ ચાલતું થયું વાછડું એ માનતની ગાદી ઉપર. આવું થાય છે.
એટલા માટે મહારાજ કે એમાં તો ધર્મ છે સંબંધી કાર્ય બધું જે બધું સંબંધી સાધનમાં બધું જાય તો પણ રહી જાય એવું શું? તો કે એક નિષ્કામપણું હોય ભાઈ. કંઈ નહીં, હું તો મહારાજને રાજી કરવા માટે. એની જગ્યાએ સુકાનંદ સ્વામીની વાત આપણે સાંભળી છે કે સુકાનંદ સ્વામી કોઈ સામાન્ય સંત નહોતા. એને મહારાજે કહેલું કે સ્વામી તમે અમારી સાથે રહો છો, તમે જેવા અમારા ચરિત્રને જાણો એવું બીજી કોઈ જાણી ન શકે, તો તમે અમારા ચરિત્રનો ગ્રંથ લખો. અને સુકાનંદ સ્વામીએ બહુ મહેનત કરીને 2-4 મહિના મહેનત કરીને ગ્રંથ લખ્યો. અને સ્વામિનારાયણ ભગવાન સગડી તાપતા હતા ઠંડીની ઋતુમાં. આ બધું ના થઈ શકે, વિચારણા ઘણી આવી જાય, આપણી તાકાત નથી, એ તો મહારાજની જોડે રહેલા સંતોની તાકાત છે. બોલો. અને મહારાજને કહ્યું, લ્યો મહારાજ આપની આજ્ઞા કરીને આ જોઈ જુઓ જરા કેવું છે. મહારાજે ના જોયું ના કંઈ કર્યું, ફાડીને ફેંકી દીધું. હવે જોયા પછી એમ કે બરાબર નથી તો બરાબર છે, જોયો જ નહીં, કંઈ નહીં. આવું તો 2-3 વાર થયું ભાઈ. મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી દુઃખ નથી લગાડ્યું. દુઃખ શેનું સ્વામી? આ મહારાજે તમારે મહેનત ઉપર પાણી ફાડી નાખ્યું. મહારાજને રાજી કરવા માટે કર્યું છે, આમાં ચા બીજું કંઈ હતું? શ્રીજી મહારાજને મને રાજી કરવા હતા. મહારાજ ફાડીને રાજી થાય તો ફાડીને રાજી. આનું કહેવાય નિષ્કામપણું. એક ભગવાનને રાજી કરવા છે. ભગવાન જો કાગળ ફાડીને રાજી થતા હોય તો એમાં હું રાજી છું, અને મારા પ્રભુ જેમાં રાજી તેમાં રાજી. બ્રહ્માનંદ સ્વામી તો મંદિર બનાવે તો ચારે બાજુ લોકો લાગી પડ્યા. કશ્યાજી રાવ, પેટલાદના કશ્યાજી રાવ જેવા એ પણ આશ્રિત થયા. અને જોબન પગીને કહ્યું કે આ બધું કરવાનું છે. હે ગાડે ગાડમ સામાનના આવા લાગ્યા ચારે બાજુ. આટલી બધી ચારે બાજુ બ્રહ્માનંદ સ્વામીની વાહવા જોઈ શકવાનું કઠિન કામ છે ભાઈ. બ્રહ્માનંદ સ્વામીને આટલી વાહવા જોઈ શકવાનું કામ કઠિન છે, જોઈ નહીં શકતા. અને મહારાજને કહ્યું, મહારાજ બ્રહ્મમુનિ અહીંયા રહ્યા છે પણ નથી ને, એ બીજા ભગવાન ના થઈ જાય તો સારું. મહારાજ કેમ? તો કે જ્યાં જુઓ તો બ્રહ્માનંદ, જ્યાં જુઓ તો બ્રહ્માનંદ. પણ કામ કરે એનું લોકો નામ લે. ઊંઘી જાય સોઢમાં તણીને પથારીમાં, એને કોણ નામ લે? જ્યાં જુઓ તો બ્રહ્માનંદ, જ્યાં જુઓ તો બ્રહ્માનંદની વ્યવસ્થા કરો, નહીં તો ઉપાધિ થશે. એટલે મહારાજે કીધું, બ્રહ્મુનિ તમે અહીંયા રહો છો, આટલી મંદિરની જર 200, 300, 400 માણસ કામ કરતા હોય, અને બ્રહ્માનંદ સામે એક રૂપિયો ભેગો કરતા હોય, એક રૂપિયો ભેગો કરે મંદિરમાં કડિયાને ચૂકવવા માટે. બોલો, આ જે આવી જે જાહો જલાલી કામની ચાલતી હોય, અને મહારાજ એમ કે સ્વામી તમે તો અહીંયા રહી ગયા. કોને કહ્યું હતું? કોને મંદિર કરવાનું કહ્યું હતું? કોને? શ્રીજી મહારાજે કહ્યું હતું ને મંદિર કરવાનું, કે સ્વામી બ્રહ્મુનિ વડતાલમાં મંદિર નાખવાનું છે. અને મહારાજે તો એક દેહરાનું કહ્યું હતું, અને આ 3 દેહરાનું મંદિર નાખ્યું. જીવબા લાડુબાઈ કહ્યું, મહારાજ એ કરતા હશે, બરાબર કરતા હશે. આ બચમાં ઊંચા ચાડી કરનારાને એક બાજુ મૂકો, ઝપે નહીં લોકો. મહારાજ તમે 1 શિખરનું કહ્યું, આ 3 શિખર આદરી બેઠા, ગણ બધા થઈને 5 શિખર 9 શિખર કર્યા ઊભા. હવે આટલું બધું કરવાની છે જરૂર? તમારી આજ્ઞા લોપી. મહારાજ કે વાત તો સાચી હો તમારી. મહારાજ કે એને કાગળ લખીને જણાવીએ. મહારાજે કાગળ લખીને જણાવ્યો. મહારાજ કે આપની જેટલી પહોંચ હોય ને એટલું કરું. તારે સાહેબ સરીકા શેઠિયા વસે નગર કી મય, તાકે ધન કી ક્યાં કમી, જેની હુંડી ચલે 14 ખંડ માય. અરે તમારા જેવો ભગવાન બેઠો હોય એનો વળતર ઉત્તર મળ્યો. મહારાજ કે આ કોણ વેચમાં? જીવબા લાડુબા કે આ કોણ વેચમાં હરી કરે છે લેવા વગર? બ્રહ્માંડ મુનિ કરતા કરવા દો ને, એ જાણકારી માણસ છે, એને ડિસ્ટર્બ. મહારાજ કે જાઓ જે કરે બ્રહ્માંડ કરવા દો. આટલું મંદિર કર્યું, અને આજે ગાદી સ્થાન બન્યું, અને લાખો ને હજારો માણસો આજે મંદિરના પરેફેરીમાં ફરે છે ભાઈ. એક ક્ષણવારમાં નહીં. મહારાજ કહે સ્વામી સાધુરાજ મારા કાવ્ય કીર્તનનું રહી જાય છે, તમે મારી સાથે હો ને તો કાવ્ય કીર્તન થાય. તો તરત લેવા ન ગયા. જોડી સાધુને કહ્યું, સાધુ જોડી લેતો આવ. જોડી ખંભે નાખીને કે ચાલો મહારાજ. આ શું ઓછી બી ના છે? આ શું ત્યાગ ભાવના ઓછી છે સંપ્રદાયમાં? તો આનું કહેવાય નિષ્કામપણું. એક નિષ્કામપણું બ્રહ્મચર્ય વ્રતથી નહીં, પણ સર્વત્ર નિષ્કામપણું. કોઈ પણ બાબતમાં પાછો ના પડી શકે, એનું નામ નિષ્કામપણું છે. ગમે તેવી કટોકટી થાય, એ કટોકટીમાં પાછો ન પડે માણસ, એનું નામ નિષ્કામપણું છે. એ બાવો પેલો વર નીચે રહેતો હતો,
હવે વડ નીચે રહેતો તો તાવ ચડ્યો. ભજનાનંદ સાથે હતા. શ્રીજી મહારાજે કહ્યું વાતો પ્રસિદ્ધ છે સત્સંગમાં, પણ નિષ્કામપણું આવવું કઠિન છે. વાતો તો પ્રસિદ્ધ છે, ઉતરવું કઠિન છે, અંદર ઉતરતું નથી. એવું છે ત્યારે આચરણમાં નથી. દોષી જેવું છે. છોકરો ઊભો થઈ જાય તો આકાશ જેટલો રોટલો કરીને ખરાવું. છોકરો તો ઊભો થઈ ગયો, આકાશ જેટલો રોટલો બને તો કે અલાકો ફોસલા છે. એવું છે ત્યારે ભગવાનને આપણે ફોસલાવી એવું છે, બાકી કાંઈ થાય એવું નથી. કરવું કઠિન છે. વડ નીચે બેઠો ને મારે તાવ ચડેલો. શ્રીજી મહારાજ ભજનાનંદ સ્વામી કહે બે તાર ગોળી આપો, ઊભો થાય. તાવ ઉતરી ગયો. મહારાજે કીધું બાબાજી આ ગામથી 12-5 કિલોમીટર રહો છો તો આ ગામ નજીક જ છે, ગામમાં રહેતા હો તો સેવા ચાકરી થાય. તો કે ગામ સરસ છે, સત્સંગ ગામે લોકોય ભાવિક છે, પણ મારાથી જવાતું નથી. ત્યાં કોઈ બાબાજી કંઈ ઘટિત નહીં. એ 10 વર્ષ પહેલાં એ બેટા બોયા. આ વડ મેં વાવ્યો છે. વડમાં આસક્તિ થઈ ગઈ. અરે ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ ગઈ. રાજ્યપાઠ છોડ્યું નહોતું, નિષ્કામપણું નહોતું. 100 પુત્ર ઋષભદેવના મોટા પુત્ર હતા. રાજશાસન બધું આ જગતનું અજનાભ ખંડ નામ હતું અને મટીને ભારત પડ્યું. એ ભરતના નામથી પડ્યું. આવા મોટા સમર્થ હતા. ભરતજીમાં આસક્તિ થઈ ગઈ. મહારાજે આ પ્રશ્ન લખ્યા છે. જરા વિચારો એકાંતમાં બેસીને વિચારો કે આપણે આમાં ને આમાં ના મરી જઈએ. તરત મેં કીધું ને સાંજે થોડી વાર બેસીને વિચાર કરવો કે આજે કેટલા ખોટા કામ થયા અને કેટલા સાચા કામ થયા. ભગવાન રાજી થાય એવું કેટલું કર્યું આજે. આનું નામ નિષ્કામપણું છે ભાઈ. નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવી જાય. પણ નિષ્કામપણું જ ન હોય તો આ જગતના લોચા જ લેવા છે તો કંઈ કરી શકો ખરા? કંઈ ન કરી શકો ભાઈ, કંઈ ન થાય. બસ એક નિષ્કામપણું. જવું છે નક્કી છે, તમને કાંઈ લઈ જવાનું નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલા બધા મરે છે તો પાછળ ઝઘડા કરે છે. ભાઈ કાકા ભાઈઓ મામા માસીઓ મરે છે તો પાછળ ઝઘડા કરે છે. આ ઉપાધિઓ શરૂ થાય છે. શમશાનને બાળીને પાછા આવ્યા પછી ઝઘડા થઈ જાય છે. એટલે આ સુરત બાજુ જુઓ તો ખરા, શમશાન યાત્રા ચાલતી હોય, અગ્નિ સંસ્કાર ચાલતો હોય તો એ મરદાને ઉતારવું હોય, અત્યારે મને ખબર નથી હશે જ હજી, તો એને સબને ઉપાડવું હોય તો 2 મણ મીઠાઈ લેવી પડે અને મીઠાઈ લઈને સાથે શમશાનમાં જવું પડે. એક બાજુ સબ બળે અને બીજી બાજુ મીઠાઈ ખવાય. કેવું નિષ્કામપણું કયો! છે વૈરાગ્ય? શમશાનમાં વૈરાગ્ય છે? એ મને એક ભાઈ કહેતો હતો કે મારા કાકાની જુવાન 22 વર્ષની દીકરી મરી ગઈ. સગા સંબંધીઓ આવ્યા, નનામી બંધાઈ જતી, પણ નનામીને ઉઠાવી. કે ભાઈ ઉઠાવો તો કે ને પેલી મીઠાઈ પહોંચાડો. અને 2 મણ મીઠાઈ પહોંચાડી. જુવાન દીકરીનું દુઃખ છે એને ખબર પડે છે? એને કાંઈ છે? આ મેં મને મોઢે એને કીધું હતું કે આવું થયું સ્વામી, કે મહારાજ કાકાની દીકરી. કે બોલો હવે નિષ્કામપણાની વાતો ક્યાં કરીએ તો ક્યાં ઠેકાણું પડે. આવું છે ત્યારે ભાઈ. પછી બીજી વાત કરી, ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. ગમે તેવી આપતકાળ પડી જાય પણ નિશ્ચય રહે. કયું બધું આવે? બધું કયું આવે ભગત? બધું આવે. બધું થઈ જશે. લોટ મળ્યો તો ભાખરીએ થશે, રોટલીએ થશે, પૂરીએ થશે, પરોઠાએ થશે. બધું લોટ તો હોવો જોઈએ ને. ભગવાનનો નિશ્ચય હોય, એક ભગવાનનો નિશ્ચય હોય તો ગમે તેવો આપતકાળ આવી પડે તો એ બધું આવશે. આપતકાળ એટલે સામાન્ય આપતકાળની વાત નથી, મહાઆપતકાળ છે. મહાકાળ આવી પડે, જીવવા જેવું ના રહે. મેં કીધું ને ઘરમાં બધા ચાલ્યા જાય ત્યારે શું કરે? ઘણા લોકોને હું સાંભળું છું સત્સંગીને, લ્યો અમે શું મોટું પાપ કર્યું હતું, અમારો દીકરો મરી ગયો, અમારો દીકરો મરી ગયો. તૂટી જાય કંઠી. મેં કાલે જ પ્રભુદાસની વાત કરી હતી, કંઠી તૂટી જાય.
ગમ કહેવાનું. કાલે મેં ત્યાં ગયા ત્યારે વાત કરી હતી કે પ્રભુદાસ હતા વડોદરાના પ્રભુદાસભાઈ, બહુ સારા સત્સંગી નાથ ભક્તના મિત્ર. હવે નાથ ભક્ત વડોદરા મોટું શહેર, એક બાજુ રહેતો હોય, બીજી બાજુ. મહારાજના વખતમાં મોટું શહેર હતું. મહારાજે એક દિવસ પ્રભુદાસના દીકરાને કહ્યું કે બેટા, તારું આયુષ પૂરું થઈ ગયું છે, તારી શું ઈચ્છા છે કે? જો અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામમાં મૂકી દઉં, અને બીજી કોઈ ઈચ્છા હોય તો કે. તો હું તૈયાર છું, આપણે ધામમાં આવવા માટે તો આ બધે પ્રયત્ન કરીએ છીએ. હું તો કારણ જન્મો જન્મ મુનિ જતન કરાઈ, જન્મો જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી. જન્મો જન્મ મુનિ જતન કરાઈ, જન્મો જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ. જન્મો જન્મ જતન કરીને મરી જઈએ છો તો એ ભગવાન આવતા નથી. અને મહારાજ તમે મને અક્ષરધામમાં લઈ જાઓ. આથી માતું રૂડું કહ્યું. ત્યારે મહારાજ કે તમે એક કામ કરો, ત્યારે તમારા પિતાશ્રીને પૂછી જો, એ જો આજ્ઞા આપતા હોય તો તમને લઈ જાઉં. પ્રભુદાસને આપતકાળ આવે ત્યારે ખબર પડે, અને ચારે બાજુ લોકો જેમ મરેલું હોય ને એમાં ગીધડાઓ ચારે બાજુ ફરી, ગાય ભેંસ મરી જાય ને ચારે બાજુ ગીધડાઓ ફરી જાય, એમ એનું દેહ ન દેખાય એટલા ચારે બાજુ ગીધડાઓ હોય એક શરીરમાં. એવો આપતકાળ આવી પડે, ચારે બાજુથી લોકો ફરી પડે ગીધની જેમ. ખોટું થયું, ખોટું થયું, ખોટું થયું, સત્સંગ ના હદ્યો, સ્વામિનારાયણ ભગવાન તમને હદ્યાની, કંઠી તોડી નાખો, સત્સંગ મૂકી દો, પૂજા પાઠ કાઢી નાખો, ગંગામાં પધરાવી દો. આને આપતકાળ કહેવાય ભાઈ. અને એ પ્રભુદાસ તે સમયે એમ કહ્યું કે મહારાજ તને એમ કહેતા હોય કે અક્ષરધામમાં લઈ જાઓ તો બેટા શેની રાહ જુએ છે, જા મહારાજની સાથે પ્રેમ થયો. અને 21 વર્ષનો દીકરો શ્રીજી મહારાજના સ્વધામ ચાલ્યો ગયો. શમશાન યાત્રા થઈ, 500 માણસ ભેગા થયા. શમશાન જવાન દીકરો છે. અગ્નિ સંસ્કાર વખતે લોકોએ કહ્યું, પ્રભુદાસ પ્રભુદાસ હજી સમજી લ્યો, અમે તમને કહીને થાક્યા કે આ સ્વામિનારાયણ નહીં હદે ને નહીં હદે. ના હદ્યા ને, ગયો ને છોકરો. મહારાજને કહીને ગયા હતા. છોકરો કીધું હતું કે હું ધામમાં જાઉં પપ્પા, તો સારું જા. ન હદ્યો ને. આ વડોદરામાં બીજા કોઈના છોકરા નથી? તમારો એકલો નહોતો એ છોકરો હતો, સ્વામિનારાયણ એને લઈ ગયા. એટલે હજી સમજી રાખો, હજી સમજી રાખો, અને હજી સમજીને કંઈક કરો. આ કંઠી તોડીને નાખો ચિત્તામાં. નાખી દીધી ભાઈ, કંઠી ચિત્તામાં નાખી દીધી. જય સ્વામિનારાયણ અચ્યુતમ કેશવમ. આજ સ્વામિનારાયણ કોને હું કહું ભાઈ, મહેશભાઈ મોડા આવો તો એવું જ થાય. ત્યારે કંઠી નાખી દીધી ચિત્તામાં. પછી તો અઠવાડિયું 10 થયું, નાથ ભક્તને ખબર પડી, એટલે નાથ ભક્ત મળવા આવ્યા. પ્રભુદાસ જય સ્વામિનારાયણ. તો કે શેના જય છે? હું સત્સંગી છું. કેમ શું થયું? હું તો કંઠી તોડીને ચિત્તામાં પધરાવી દીધી. એનું કારણ એ જ, આ ગામમાં કોઈ બીજા છોકરા નહોતા, મારો એકનો એક છોકરા લઈ ગયા. ઓહો, ભગતને ખબર પડી જ. નાથ ભગત તો બહુ નિષ્ઠાવાળા, કણભાના હતા. કણભા છે ને એના હતા. નિષ્ઠા બહુ, વડોદરામાં રહેતા હતા, નિષ્ઠા બહુ હતી. મહારાજ નાથ ભક્ત કરતા એવા ભક્ત હતા. મહારાજ કે મણકાના અગ્રગણ્ય છે આ બધા. મહારાજ કે હવે થયું કે એમ ને? નાથ ભક્ત કે હા. ઘણી વાતો કરી હો. અરે ભાઈ આ જગત છે, એમાં જે જન્મે છે તે મરે છે. કોઈ વહેલો જન્મે છે, મોડો જન્મે, એ વાત છોડો. મારા દીકરાને સ્વામિનારાયણ ભગવાન મને કહીને લઈ ગયા છે, તો સ્વામિનારાયણ ભગવાન કહીને લઈ ગયા છે તો મારે મારા દીકરાને મળવું છે.
મહારાજ કે હવે આ ગયો પછી તો બાળી નાખ્યો ક્યાંથી મળે? ના, મારે મળવું છે, સ્વામિનારાયણ લઈ ગયા છે તો મને મળાવે. મહારાજ કે સારું, ત્યારે ચાલો નાથ ભક્ત કે મહારાજને મળીએ. અને બંને જણા વડતાલ ગયા. પ્રભુદાસના પત્ની પણ વડતાલ ગયા. વડતાલ શું, આપણે ગઢડા ગયા. ગઢડા મહારાજ બેઠા એટલે મહારાજે પાછા એને જાદુના ખેલ તો ભાઈ અટપટા હોય ને પાછા એ. એટલે મહારાજ શું કે, એ પ્રભુદાસ, તો કે હા, અમે સમાચાર સાંભળ્યા છે કે તમારો એકનો એક દીકરો મરી ગયો, સાચી વાત છે? બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. લે, અને નાથ ભક્ત ખીજાણા, શું ખરાબ થયું? ખરાબ થયું તમે કહીને લઈ ગયા છો ને પાછું ખરાબ થયું? મારે કેવું થયું? તો કે શું, તમે કહીને તો લઈ ગયા કે હું લઈ જાઉં છું? મારા છોકરાને કીધું કે મારા પપ્પાને મને પૂછવા આવ્યો. મારે એવું થયું? તો કે હા. હવે શું? પણ હવે મારા દીકરાને જોવો છે. ભાઈ તો હાલ્યો ગયો ને, હવે ક્યાંથી જોવાય? બાળી નાખ્યો. મારે મારા દીકરાને મળવું છે એટલી મને ખબર પડે. મહારાજ કે લક્ષ્મીશંકર લક્ષ્મીરામ જાની? તો કે હા. જાઓ, કાલે સવારે શ્રાદ્ધ કરાવો અને શ્રાદ્ધમાં પિંડ લેવા માટે છોકરો આવશે ત્યારે એને મળાવી દેજો. સારું મહારાજ. હવે એને શ્રાદ્ધના પિંડા વાર્યા ને બધું, એક ને બે ને પિંડ કર્યો. અને ત્યાં જ છોકરો પાણી ગંગાના નદી ઘેલા નદીમાં દોડતો દોડતો આવ્યો. અને પ્રભુદાસ કે આવ્યો આવ્યો આવ્યો, મારો બેટો આવ્યો આવ્યો આવ્યો, લ્યો આવો 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 બેટા આવો. ઊભો રહેતો હશે. હા, લેવો ગયો મંદિરમાં. પ્રભુદાસ પાછળ દોડ્યા. એટલે પેલો બ્રાહ્મણ કે આ હારો પટેલો ગાંડો થઈ ગયો કે પાણી જોઈને. ઘેલાનું પાણી, એક ગાંડો પાણી, એને પેલાને તો ન દેખાય ને, આને દેખાય. આ પાણી જોઈને ગાંડો થઈ ગયો કે. લ્યો હવે શું કરું? એ પાછળ દોડ્યો, મંદિરમાં ગયો. મહારાજ કે કેમ પિંડદાન પૂરું ના કર્યું? તો કે હું મારા છોકરાને મળવા આવ્યો. મળ્યો નહીં છોકરો? છોકરો મળ્યો ને? તો હવે શું? પણ એ મળ્યો પણ મારી સાથે વાતચીત તો ન કરીને બોલ. તમે મને ક્યાં કીધું તું મહારાજ કે વાતચીત કરાવવાનું છે? તમે ખાલી મળવાનું કીધું, મળવી દીધો. મહારાજ મારે એની સાથે વાતચીત કરવી છે, મળવું છે. મહારાજ કે એક કામ કરો, વાસુદેવ નારાયણના મંદિરમાં સવારે વહેલા બેસજો, તમે તમારા પત્ની, દરવાજો બંધ કરી નાખજો અને ત્યાં તમારો દીકરો આવે એટલે વાતચીત કરી લેજો. બીજે દિવસે સવાર થઈ અને બંને જણા બેઠા. આનું નામ આપતકાળ. અને એમાં જો ભગવાનનો નિશ્ચય રહે તો કામ થાય, ન રહે ન રહે ન રહે. બીજે દિવસે સવારે બેઠા છે ત્યાં જ છોકરો આવ્યો. આવીને શું કે, એ પ્રભુદા. આ કેમ પ્રભુદા? એ પ્રભુદાસ, કોનો દીકરો, કોનો બાપ? કોનો દીકરો ને કોનો બાપ? પ્રભુદાસ કે તું મારો દીકરો નહીં? ત્યારે એના છોકરાએ કીધું કે આમ લાઈન જુઓ, સામે લાઈન જુઓ. નજર દેખાડી તો 500 બાપ દેખાડ્યા અને 500 દીકરા દેખાડ્યા. આમાં કેટલી વાર તમે મારા બાપ થયા અને કેટલી વાર હું તમારો બાપ થયો? આમાં ગણતરી છે? શું લફમાં ઉતર્યા છો? આ પુરુષોત્તમ નારાયણનો જોગ થયો છે. હું તમને કહીને ધામમાં ગયો છું. હું તમને કહીને ગયો છું કે પપ્પા હું જાઉં, તમે રજા આપી ત્યારે ગયો છું. શું આ વલખા મારો છો લેવા દેવા વગરના? સ્વામિનારાયણનો મારી ચિત્તામાં તમારે કંઠી પધરાઈ દેવાની આ તમારો નિશ્ચય હતો? તો મને રજા શુક્ર આપી ત્યારે? તો રજા શુક્ર આપવાની જરૂર હતી. આમ તો સીધા દેખાતા હતા અને આમ પાછા લોકોના કહેવાથી પાછા પડી જાય એમ ને. એટલે મહારાજ તમારા નોકર છે, તમે જેમ કહો એમ કરે મહારાજ. એમ તમારા ગરજુ છે. ઊભા થાવ, ઊભા થાવ. કોઈ કોનો બાપ નથી, કોઈ કોનો દીકરો નથી. મહારાજની પાસે જાઓ, દંડવટ કરીને માફી માગો અને કંઠી પહેરો પાછી. અક્ષરધામમાં આવું હોય તો એ તો આજે નહીં ને કાલે પૂરું થઈ જશે તમારે. મારે થોડું વહેલું થઈ ગયું, તમારે થોડું મોડું થશે. કોઈ જન્મ્યા તે કંઈ જીવવા રહેવાના છે અહીંયા કને? અને પ્રભુદાસને જ્ઞાન થઈ ગયું. છોકરો તો અદૃશ્ય થઈ ગયો. બંને જણા દોડ્યા, મહારાજને સાષ્ટાંગ કર્યા. મહારાજને કંઠી બંધાવ. મારે કાંઈ કંઠી ના બંધાવાય. કેમ? કાલે દીકરો મરી ગયો અને કંઠી તોડીને ચિતામાં નાખી. કાલે તમારી આ ઘરવાળી મરી જાય. લ્યો એની બેઠી તેની કીધું કાલે તમારે ઘરવાળી મરી જાય અને કાલે પાછી ચિતા પધરાવો. તો મારે આ જ કામ કરવાનું? તમે જ્યારે આવો ત્યારે કંઠી પહેરવાની? પ્રભુદાસ કે ઘરવાળી મરી જાય, એક દીકરી હતી, દીકરી મરી જાય, હું હવે કંઠી બંધાવવાની. આ કંઠી બાંધી બસ મારો યોગ છે એમ, તમે તમારા હાથમાં છે. મારે તો બાંધી દઉં કંઠી. એવું થયું. કંઠી બાંધી 6 મહિનામાં ઘરવાળી મરી જાય. 6 મહિનામાં ઘરવાળી મરી જાય. મહારાજે એની દીકરીને કહ્યું કે તું તારા પપ્પાની વ્યવસ્થા કરજે, અંતરદર્શન આપ. ભગવાન આ કુટુંબ આખું સત્સંગે હતું. એને પ્રેરણા કરી કે તું તારા પપ્પાની વ્યવસ્થા કરી દેજે. સારું દીકરી. એને આ સમસન જાત્રા થાય ને પાછી,
એટલે ફરી પાછા સ્મશાને ગયા અને ચારે બાજુથી લોકો ટીડડા ફરી વરે ને, જેમ બોલો નથી ટીડડા જાણ્યા હતા એમ પાકમાં ફરી વરે, એમ ચારે બાજુ પ્રભુદા સમજો સમજો સમજો, એકવાર સમજાવ્યા સમજતા નથી. અને આ બીજી વાર થયું 6 મહિનામાં, છોકરો મરી ગયો ને પત્ની મરી ગઈ. હવે સમજો બહુ હદ થાય છે. આ સ્વામિનારાયણમાં પેશાય નહીં. પ્રભુદાસ કે મારી પત્ની મરી ગઈ તે તમારી કોઈની મરતી નથી, તમારી કોઈની મરતી નથી. તમે શમશાન યાત્રા આવ્યા છો કે મને ઉપદેશ દેવા અહીંયા આવ્યા છો? તમે શમશાન યાત્રા આવ્યા છો કે ઉપદેશ દેવાના? તમે તમારું કામ કરો ને રવાના થઈ જાઓ, હું એકલો સળગાવી દઈશ. તમે તમારું કામ કરો, હું એકલો સળગાવી દઈશ, તમારું મારે કોઈ કામ નથી. આ કોઈને આટલા બધા આવ્યા, કોઈને બધા પત્નીવાળા જ છે. આ બધા 90 વર્ષ બધા બધી પત્નીવાળા જ છે. પત્ની કોઈની મરી જ નથી જઈ, તો એની મરી જાય તો મારી મરી જાય, એમાં શું આશ્ચર્ય? એના છોકરા જતા હોય તો મારો છોકરો જાય. હવે તો મળ્યા ને મહારાજનો છોકરો મળ્યો ને, કીધું ને આ ભગવાનનું ભજન કરી લેવાય, નીકળી જાઓ અહીંથી. બસ દ્રઢ સત્સંગ થયો. એની છોકરીને કહ્યું, એની છોકરી છે સ્વામિનારાયણ મરેજી પર. પ્રભુદાસ કીધું ને ગમે તેવો આપતકાળ આવી પડે, હા ગમે તેવો આપતકાળ આવી પડે, જો એક નિશ્ચય હોય તો ક્યારે પણ ફેરફાર થતો. એવો નિશ્ચય પ્રભુદાસની વાતો તો જુઓ તમ તારે. આ વાતો ખાલી વાંચવાની જ, જોવાની, સાંભળવાની, બીજું કંઈ કરવાનું નહીં આપણે. હો આપણે બીજું કરવાની શું જરૂર છે? એ તો એના માટે છે ને, આપણે પ્રભુદાસ માટે છે. પણ આ વાતો બધી આપણા ઉપર ના આવે એક દિવસ ના આવે ત્યારે આપણે શું નાચવાનું? આપણે કે આપણે માટે નથી, એ પ્રભુદાસ માટે છે, આપણા માટે નથી. એક બધા પ્રભુદાસ જ છે, બધાને વિચારવા જેવું છે. એક દિવસનો સમય આવી જશે. મહારાજે કેવી રૂઢી વાતો લખી છે બધી પ્રથમ પ્રદાયમાં. 6 મહિના પછીની દીકરી મરી ગઈ પ્રભુદાસની. પ્રભુદાસ નિશ્ચિત હતા, એ જાતે બનાવીશું, એમાં શું? અને સ્વામિનારાયણ ભગવાને પડોશીને પ્રેરણા કરી કે જ્યાં સુધી પ્રભુદાસ હોય ત્યાં સુધી પ્રભુદાસની સેવા કરે. પ્રભુદાસની સેવા કુટુંબની થાય એના કરતાં સારી સેવા થઈ. બોલો, મહારાજ બેઠા છે ને, આનું નામ મહારાજ કે નિષ્કામપણું. એક મહારાજ કે નિશ્ચય રહે તો બધું આવી જાય. એક નિશ્ચય રહેવો જોઈએ. જો નિશ્ચય જ નથી, એને ભગવાનને નિશ્ચય થઈ જો આ ભગવાન છે, કરતા હતા એ જ છે, મારા સિવાય એના સિવાય બીજું કોઈ આ જગતમાં ઉત્પત્તિ થઈ તેને પ્રલય કરનારું નથી. અણુ અણુમાં એ વ્યાપી આવી ગયો ને મહારાજે 75 મતમાં. અણુ અણુમાં વ્યાપક છે, એની મરજી સિવાય તણખલું હાલતું નથી. એ ભલે પછી આપણે જેવા દેખાતા હોય, એને આપણે ભલે તાપમાં છાંયે બેસાડીએ, થાકી જાય ત્યારે ઘોડે બેસાડીએ, ખંભા ઉપર બેસાડીએ, બધું ભૂખ લાગે ત્યારે પાણી જમવાનું આપીએ, તરસ લાગે ત્યારે પાણી આપીએ, છે તો આપણા જેવા જ. પણ એના સિવાય એક તણખલું હાલવાને સમર્થ નથી. એ જેટલું કરે એટલું છે. અને શ્રીજી મહારાજ કહે છે, અતિ પ્રસન્ન થાઉં તારે શું કરું છું? અતિ પ્રસન્ન થાઉં તારે શું કરું છું? લેવા માંડું છું, આપવા નથી માંગતો. પણ મહારાજ એવા દયાળુ છે, લેતા નથી. હો મહારાજે રામાનંદ સ્વામી પાસે માગ્યું છે કે અન્વસ્ત્રને આબરૂની જવાબદારી તમારા આશ્રિતોને મારી રહેશે. મહારાજ મહારાજ બોલી ગયા વચનામૃતમાં કે જેના ઉપર અતિ પ્રસન્ન થાય છે ભગવાન, એનું બધું ધીમે ધીમે લેવા માંડે છે. ત્યારે માનવાનું કે હવે મહારાજને વૃત્રાસુરનું દર્શન લેવા જેવું છે. વૃત્રાસુર કે ભગવાને કહ્યું છે કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે લેવા માંડે. વૃત્રાસુરના ઇન્દ્રે 2 હાથ કાપી નાખ્યા. ત્યારે વૃત્રાસુર કે જો મહારાજને મને ભગવાનને આટલું પણ મારું નથી ગમતું, હાથ છે ત્યાં સુધી તું કર્મ કરીશ. એટલે હાથે મારા રહેવા દીધા ને મારો ભગવાન બહુ દયાળુ છે. વૃત્રાસુરની આ ચિત્રકેતુ રાજા હતા કે વૃત્રાસુર કે આવા ભગવાન છે. બોલો, આ કોઈ મને નિષ્કામ બનાવો છે મહારાજને, હાથ પણ ના રહેવા દીધા. પણ ઇન્દ્રને કીધું કે હાથ પણ નથી રહેવા દીધા, પણ મારું ધડને માથું છે ને તારા માટે પર્યાપ્ત છે. એક ભોડું ભટકાડ્યું ને તો 15 ફૂટ જઈને પડી છે, એમ કે ભલે હાથ ન હોય. અને ઇન્દ્રને એવું જ થયું. ઇન્દ્ર હાથ જોડીને કે ભાઈ મારે તારી સાથે નથી લડવું. તો કે શું નથી લડવું? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુ તત્ર શ્રી વિજય પુત્રી ધુવાર નીતિર્મતિર્મમ. જેની સાથે ભગવાન અને સંતો છે એનો જ વિજય થાય, મારો વિજય ના થાય. હું તો રાક્ષસની ગણતરીમાં છું. ચાલુ કરી દે પાછું. બોલો, આવી વાતો છે ભાઈ. નિષ્કામ વૃત્તિ માટે એનું દર્શન આશ્ચર્યજનક છે. નિશ્ચય ભગવાન છે એ વાત નક્કી છે તો ભગવાન મારા હિતનું જ કામ કરે છે. શ્રીપતિ શ્રીધરમ.